વળગી રહેવું. ગુરુ માટે પણ આવું કહી શકાય કે એક જ ગુરુને વળગી રહેવું. સન્માનીય બધા, પૂજનીય બધા, આદર ભાવ બધા જ ગુરુદેવ પ્રત્યે, પણ ગુરુ તો જીવનમાં એક જ જોઈએ. અને લબ્ધિ પરિવાર એટલે એક જ ગુરુને વળગી રહેનારો પરિવાર. અને ગુરુદેવ એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધ રત્ન. તમારે કોઈ જગ્યાએ જવું હોય, રસ્તો તમને ના ખબર હોય, તો ફોનની અંદર જીપીએસ સિસ્ટમ હોય ને, એ તમને રસ્તો બતાવે, ક્યાં વળવાનું આવે છે, બધું બતાવતા બતાવતા તમને મંજિલ સુધી પહોંચાડે. અને તમારા આભારનો એક શબ્દ પણ ના લે. મારા ગુરુદેવ એ આ જગતનું જીપીએસ સિસ્ટમ છે. તમે આડાઅવળા રસ્તે ના ચડી જાઓ, ઊંધા સીધા રસ્તે ના ચડી જાઓ, અને તમને મંજિલ સુધી પહોંચાડે અને તમારો આભારનો એક શબ્દ પણ ના લે. ગૂગલ તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમને લઈ જાય. તમે લોકેશન નાખો એટલે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. ગુરુ તમને જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય. આ બસ. ગૌતમ સ્વામી પ્રભુવીર સાથે બહુ ઓછો સમય રહ્યા. પ્રભુવીરની દીક્ષા લીધી અને પહેલા ગૌતમ સ્વામી નહોતા, એમની દીક્ષામાં નહોતા, 12.5 વર્ષની સાધનામાં નહોતા. પ્રભુને કેવળ જ્ઞાન થયું ને પછી ગૌતમ સ્વામી સાથે આવ્યા. પણ આ ઓછા સમયમાં સમર્પણ ભાવ એટલું પેદા કર્યું કે આજે આપણે જેટલા પ્રભુ વીરને યાદ કરીએ છીએ ને એટલા જ ગૌતમ સ્વામીને પણ યાદ. સેમ વસ્તુ હનુમાનજી પણ શ્રીરામ પ્રભુ સાથે બહુ ઓછો સમય રહ્યા. પ્રભુના 14 વર્ષના વનવાસ દરમિયાન એમને મળ્યા. પણ આ ઓછો સમયમાં સમર્પણ ભાવ એવું પેદા કર્યું કે આજે ભારતભરમાં શ્રીરામ કરતા હનુમાનજીના મંદિરો વધારે છે. આ હનુમાનજી, આ સમર્પણ ભાવની તાકાત છે કે શ્રીરામ પ્રભુ વિશે નેગેટિવ બોલી શકાય છે કે સીતા ગર્ભવતી હતી ત્યારે જંગલમાં છોડી દીધી. કૃષ્ણ ભગવાન વિશે પણ નેગેટિવ બોલી શકાય છે કે ધર્મ યુદ્ધમાં અધર્મ કર્યું. પણ સાહેબ હનુમાનજી વિશે એક શબ્દ પણ તમે નેગેટિવ ના બોલી શકો. આ સમર્પણ ભાવની તાકાત છે. શ્રીરામ પ્રભુ માટે, શ્રીરામ એ સીતા માટે પતિ હતા, લક્ષ્મણ માટે પિતા હતા અને દશરથ માટે પુત્ર હતા. પણ આ ત્રણેયમાંથી એકેય વ્યક્તિ ભગવાન ના બની શકે. પણ એક જીવ એવો હતો જેના માટે રામ ભગવાન હતા. એ જીવ એટલે હનુમાનજી. માટે હનુમાનજી 3 લોકના નાથ બની શક્યા. તમારા માટે તમારા ગુરુ જો ભગવાન હોય ને તો તમે પણ ભગવાન બની શકો. બસ લબ્ધિ પરિવારનું સ્નેહ મિલન. જ્યારે પણ ગુરુદેવના પ્રસંગમાં આવવાનું થાય, સ્કૂલમાં પીરિયડ ચાલતો હોય ને, કોઈ બાળક લોબીમાં આંટા મારતો હોય તો શિક્ષક ખીજાય અને એને એવું કહે કે આ સ્કૂલ છે, તારા બાપાનો બગીચો નથી. રોંગ સાઈડમાં તમે જતા હોય તો પોલીસ પકડીને કહે કે આ રોડ છે, બાપાનો બગીચો નથી. પણ જ્યારે પણ પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના કાર્યક્રમમાં આવવાનું થાય ત્યારે એક અહેસાસ એવો થાય છે કે આ મારા બાપુનો બગીચો. બસ ગુરુદેવનો આવતીકાલથી મુંબઈ તરફ વિહાર. આવી ધોમ ધરતી ગરમીની અંદર, આગ ગજારતી ગરમીની અંદર 500+ કિલોમીટરનો વિહાર. બસ ગુરુદેવ સુખપૂર્વક, શાંતિપૂર્વક અને નિર્વિઘ્નપૂર્ણ થાય. તમારી અને અમારી વચ્ચે ગુરુદેવ એક રીત તો સદા રહેવાની. તમારી અને અમારી વચ્ચે ગુરુદેવ એક રીત તો સદા રહેવાની. તમે અમારાથી દૂર અને અમે તમારાથી દૂર, પણ આપણી વચ્ચે પ્રીત તો સદા રહેવાની. વાહ 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 વાહ. બસ આપનું વિહાર ખૂબ નિર્વિઘ્નપણે થાય એવી શુભકામના સાથે છેલ્લે એક વાત કહીને વાતને પૂર્ણ કરીશ કે વાત આપને ગમશે ગુરુદેવ. ચા, દાળ અને પત્ની, આ 3 વચ્ચે પહેલી સામ્યતા એ છે કે આ 3 નારી જાતિ છે. ચા કેવી, દાળ કેવી અને પત્ની કેવી. બીજી સામ્યતા એ છે કે આ 3 ગરમ થાય ને પછી કલર પકડે. ચા કલર પકડે એટલે લાલ થાય, દાળ કલર પકડે એટલે પીળી થાય, અને પત્ની કલર પકડે એટલે લાલ પીળી. ચા અનુકૂળ ના આવે તો તમારી સવાર બગડે, દાળ અનુકૂળ ના હોય તો દાળો બગડે, અને પત્ની ના અનુકૂળ હોય તો ભવ બગડે. પણ ગુરુ જો તમને ના મળે ને તો તમારા ભવ બગડે. બસ એ બધી વાત. બસ गुरुदेवना स्वभाव अनुसार 4 पंक्तियों कहीं बात नहीं पूर्ण करीश कि बात में कुछ बात हो वो बात होनी चाहिए. बात में कुछ बात हो वो बात होनी चाहिए. जीत होनी चाहिए या मात होनी चाहिए. पीठ पीछे कुछ भी कहना बहुत आसान है. पीठ पीछे कुछ भी कहना बहुत आसान है. हमने जो
હમણાં જે લબ્ધી પરિવારના સભ્યોને ગુરુદેવે ઠપકો આપ્યો ને એના સંદર્ભમાં પીઠ પીછે કુછ ભી કહેના બહોત આસાન હૈ, સામને કહી શકો औकात होनी चाहिए।